શ્રી મહંતરાજ ગોટાના લોટની આપણે આજે ઇન્સ્ટન્ટ લોટમાંથી કેવી રીતે ભજીયા તૈયાર થાય છે એના વિશે થોડીક માહિતી જોઈશું અને એના માટે શું શું સામગ્રી જોઈશે અહીંયા છે. આપણા ગોટાના ટેગ ઉપર લખેલું જ છે એ પ્રમાણે કે 250 ગ્રામ લોટ લીધો છે, પછી એની અંદર 25 ગ્રામ લીલા સમારેલા મરચાં છે અને 100 ગ્રામ પાલક તથા મેથી બંનેની સમારેલી ભાજી રાખી છે. એની અંદર 150 ml પાણી ઉમેરવાનું છે અને પાણી ઉમેરી તરત જ મીડિયમ ગરમ તેલની અંદર એને ફ્રાય કરવાના છે. તો ચાલો આપણે આજે આ ઇન્સ્ટન્ટ રેસીપી વિશે જોઈએ. તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે ભાજી મરચાં અને બેસન જે નાખ્યું, હવે એમાં 250 ગ્રામ લોટે 150 ml આપણે પાણી ઉમેરીશું. આ 100 ml છે. 100 ml પાણી પહેલાં ઉમેરી થોડોક મિક્સ કર્યો અને ત્યાર પછી જરૂરિયાત પ્રમાણે આપણા એમાં લખેલું જ છે એ પ્રમાણે બીજું 50 ml પાણી ઉમેરીશું. આ રીતે એક સરખું બેટર કરવાનું છે. આ રીતે બેટર થઈ જાય, બેટરની કન્સિસ્ટન્સી આ પ્રમાણે હોવી જોઈએ. તમને મૂકતા ભાવે એ રીતે પાણી થોડુંક પ્લસ માઇનસ કરી શકો છો. જેટલું ઢીલું હશે એટલા સારા પોચા અને જાળીદાર ભજીયા થશે. ગેસની ફ્લેમ ઉપર તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે. હવે આપણે ભજીયા બનાવવાની શરૂઆત. તમને ફાવે એ સાઈઝના મૂકી શકો છો. શકો છો કે ભજીયું એને જાતે જ પલટી જાય છે. બધા જ ભજીયા ખૂબ સરસ રીતે ફૂલેલા છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો તળતાની વારમાં જ અહીંયા એક પણ ભજીયામાં તેલ આપવાનું જોવા મળશે નહીં. તમે જોઈ શકો છો કે ભજીયામાં તેલ દેખાતું નથી. હવે આપણે એકદમ સોફ્ટ, કુરકુરા અને એકદમ પોચા, તમે જુઓ દબાઈએ તો આખું ભજીયું દબાઈ જાય છે એ રીતના સોફ્ટ જાળીદાર ભજીયા બનીને તૈયાર થયા છે. આપણે એને વચ્ચેથી પણ જોઈ શકીએ કે જુઓ એકદમ સોફ્ટ પોચા ગરમા ગરમ ભજીયા તૈયાર થાય છે. અમારો શ્રી મહંતરાજ ગોટા લોટ તમે એકવાર વાપરો. આ રીતે અમારી બીજી પણ પ્રોડક્ટ છે નાયલોન ખમણ, શ્રી મહંતરાજ નાયલોન ખમણ એની પણ પ્રોડક્ટ છે. આ અમને તમને બતાવી તે રીત છે ગોટા લોટ, કાઠિયાવાડી ગોટા લોટ છે. અને ટૂંક જ સમયમાં અમે અમારી ત્રીજી પ્રોડક્ટ એટલે કે મસાલા ગોટા લાવી રહ્યા છે. એની પર અમે તમને રેસીપી આગળના વિડીયોમાં શેર કરીશું. પહેલાં આપણે આ ગોટાની રીત જોઈ. આ કાઠિયાવાડી ગોટા હતા જે વ્હાઈટ ઝીણા બેસનના. હવે આપણે અમારી નવી પ્રોડક્ટ મસાલા ગોટાનો લોટ બતાવીશું. હજી સુધી અમે લોન્ચ કર્યો નથી, પરંતુ ટૂંક જ સમયમાં અમારી આ મસાલા ગોટાની કકરા બેસનના ગોટાની પ્રોડક્ટ જલ્દીમાં લોન્ચ કરીશું. આપણે એના વિશે જોઈએ તો એમાં 250 ગ્રામ લોટ લીધો છે, એની અંદર 50 ગ્રામ મરચાં લીધા છે, 100 ml પાણી અને બીજું એક્સ્ટ્રા 50 ml લીધેલું છે જે તમે જોઈ શકો છો. જરૂરિયાત પડે તો ઉપયોગ કરો, ત્યાં સુધી 100 ml જ ઉપયોગ કરો. હવે આપણે ભાજીને ધોઈ લઈશું. અત્યારે એકલી મેથીની જ ભાજી લીધેલી છે, બીજી કોઈ ભાજીનો ઉપયોગ કર્યો નથી. ભાજીના પાન લેવા તો સારા ભજીયા થઈ શકે. એની અંદર સમારેલા ઝીણા 50 ગ્રામ લીલા મરચાં ઉમેરીશું. 150 ml પાણી છે, તમે મેઝરમેન્ટ જોઈ શકો 150નું છે. 150 ml પાણી લેવાનું છે, એને મિક્સ કરવાનું છે. એમાં આપણે 50 ગ્રામ જેટલું મોવણ એટલે કે તેલ નાખવાનું છે. એના માટે તમારે શું કરવાનું છે કે ચમચીનો ઉપયોગ કરવાનો, મેઝરમેન્ટ માટે ચમચીનો. તો તમે તેલ ગરમ કરવા માટે જે મૂકશો એ જ તેલ અંદર 2 ચમચી ઉમેરવાનું રહેશે. 2 ચમચી તેલ ઉમેરું, 2.5 ચમચી જેવું નાખ્યું છે મેં. લોટ થોડોક ભીનો થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું. મીડિયમ ગેસે રાખવા જેથી કરી ભજીયા તમારા લાલ ચોળ અને દાજી ન જાય.
કાળા ન પડે એની ખાસ કાળજી રાખવી. 100 ml પાણી ઉમેરતા હજી થોડોક મને કોરો લાગે છે લોટ, એટલે હું આ 50 ml ના માપિયામાં લીધું છે. એમાંથી થોડુંક બીજું 2 ચમચી જેટલું પાણી ઉમેરીશ અને એક સાઈડે એક સરખું આ રીતે કરશો તો સારી રીતે અંદર જે સામગ્રી નાખેલી છે અમે અમારા લોટમાં એ બધી મિક્સ થશે. તમે જોઈ શકો છો હજી પણ થોડુંક પાણી જરૂર પડશે, તો આપણે 1 ચમચી જેટલું પાણી બીજું એડ કર્યું. હવે લગભગ પાણીની જરૂરિયાત રહેશે નહીં. આપણે તેલને થોડુંક હાઈ ફ્લેમ ઉપર પહેલાં થોડુંક ગરમ કરવા મૂકી દઈએ, જેથી કરીને આ વિડીયો આપણે ટૂંકમાં પતાવી શકીએ. એક સરખા આ રીતે સરસ રીતે ફેરવવાના છે, જેથી કરી એની દરેક સાઈડ શેકાઈ જાય અને આપણને ઉપરનું પડ ક્રિસ્પી જોવા મળે. આ મસાલા ગોટા અમે ટૂંક જ સમયમાં લોન્ચ કરી રહ્યા છે. આનો તમે એકવાર ઉપયોગ કરશો એવી આશા રાખીએ છીએ. શ્રી મોહનરાજ ગોટા અને ખમણનો લોટ અમારો અત્યાર સુધીની 2 પ્રોડક્ટ છે. આ ત્રીજી પ્રોડક્ટ અમે ટૂંક જ સમયમાં લાવી રહ્યા છે. આ ત્રીજી પ્રોડક્ટનું આપણે એક્સપેરિમેન્ટ જોયું, તમે જોઈ શકો છો. હજી થોડાક ભજીયા લાલ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની. હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, આપણે એને તળી લઈશું. ફ્લેમ બંધ કરીશું. તમે જોઈ શકો છો આમાં પણ તળ્યા પછી પણ તૈયારીમાં તેલ જોવા મળતું નથી. હવે આપણે ડીશ પર કરીશું કકરા લોટના મસાલાવાળા ભજીયા. હવે એને અંદરથી જોઈએ તોડીને. જોઈ શકો છો અંદરથી પણ ખૂબ સારી રીતે સરસ થઈ ગયા છે.